હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે હું બનાવી રહી છું એવા મેથીના ગોટા કે તે જરા પણ લાલ નહીં થાય કે કડક પણ નહીં થાય। આજે હું તમને એવી રીત બતાવીશ કે તમારા ગોટા એકદમ પોચા રૂ જેવા થશે। તો તેના માટે સૌથી પહેલાં આપણે બનાવી લઈશું મસાલો। મસાલામાં મેં લીધા છે 4 થી 5 આખા મરી અને આખા ધાણા, તેને આપણે હથકસરું વાટી લઈશું। તો આવી રીતે આપણે હથકસરું વાટી લેવાનું છે, તો તમે જોઈ શકો છો। તો તે 1 ચમચી જેટલું થઈ ગયું છે। હવે આપણે અહીંયા એક બાઉલ લઈ લીધું છે, તેમાં મેં લઈ લીધો છે ચણાનો લોટ। તો તેને મેં ચાળી અને લઈ લીધો છે। તો ચાળવાથી તેમાં ગઠ્ઠા હોય તે નીકળી જાય છે। તો અહીંયા મેં 2 વાટકી ચણાનો લોટ લઈ લીધો છે, તેમાં આપણો ખાંડેલો મસાલો નાખી દીધો છે અને 1 ચમચી મીઠું, અડધી ચમચી હિંગ નાખી દઈશું। અને અહીંયા હું તમને એક ખાસ રીત બતાવીશ કે અહીંયા મેં 2 વાટકી ચણાનો લોટ લીધો તો તેની સામે આપણે કેટલી મેથી નાખવાની છે તે હું તમને બતાવીશ। હવે આને આપણે હળવા હાથે લોટ તૈયાર કરી લઈશું। તો લોટ તૈયાર કરવા માટે આપણે આંગળીનો જ યુઝ કરવાનું છે, આપણે હથેળીથી લોટ મસળીને નથી બાંધવાનો। તો લોટ કંઈક આવી રીતે તૈયાર કરવાનો છે, એકદમ આપણે કડક પણ નથી રાખવાનું અને એકદમ ઢીલું પણ નથી રાખવાનું। હવે તેમાં આપણે મેં મરચાં ક્રશ કરીને લીધા હતા ચોપરમાં, અને 2 વાટકી ચણાના લોટ સામે મેં અહીંયા 1 વાટકી મેથી લીધી છે અને અડધી વાટકીથી પણ ઓછા ધાણા લીધા છે। તો એ ધ્યાન રહે કે તમારે અહીંયા 2 વાટકી ચણાનો લોટ છે તેની સામે 1 વાટકી મેથી લેવાની છે। જો ઝાઝી મેથી લેશો, વધારે મેથી આવી જશે તો તમારા ગોટા એકદમ તેલથી ભરપૂર થઈ જશે અને એકદમ તેલવાળા થશે, કોરા નહીં થાય। તો હવે અહીંયા મેં ગરમ તેલ 1 ચમચી નાખી દીધું છે। આમાં ગરમ તેલ નાખવાથી એકદમ પોચા ગોટા બને છે। અને આપણે અહીંયા ખાવાનો સોડા લઈ લીધો છે, બેકિંગ સોડા। તો સોડા પણ આપણે અડધી ચમચી લીધો છે, અડધી ચમચીમાં પણ ઓછું। સોડા પણ આપણે એટલું જ લેવાનું છે, કેમ કે જો વધુ સોડા હશે તો તમારા ગોટા એકદમ લાલ બની જશે। ઉપર આપણે અડધું ફાડું લીંબુ નીસવી દીધું છે। હવે આપણે બરાબર હલાવી લઈશું। તો તમે જુઓ, લોટ કંઈક આવું જ રાખવાનું છે આપણે, એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કડક પણ નહીં। હવે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું આપણે। હવે આપણે જોઈ લઈશું થોડો લોટ નાખી, અને જો લોટ ઉપર આવી જાય તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે। અને ગેસની ફ્લેમ આપણે એકદમ ફૂલ નથી રાખવાની, મીડિયમ ટુ જ રાખવાની છે। જો બહુ ગરમ તેલ થઈ ગયું છે તો તમારા ગોટા લાલ થઈ જશે। તો બહુ ગરમ પણ નહીં અને થોડું ઠંડુ પણ નહીં, એવી રીતે આપણે રાખવાનું છે તેલ। તો આવી રીતે આપણે બધા જ ગોટા પાડી લઈશું। અને આને આપણે ચમચો કે જારો અત્યારે અડાડવાનું નથી, એની રીતે જ એ ઉપર આવશે પછી જ આપણે જારો અડાડશું। તો જો તમે ગોટા ઉપર આવવા લાગ્યા છે, એની જાતે ફરવા લાગ્યા છે, હવે આપણે જારો અડાડશું। તો તમે જો એકદમ વ્હાઈટ કલરના થયા છે, લાલ જરાક પણ નથી થયા। તો તમે જોઈ લો। તો આવી રીતે આપણે બધા જ ગોટા બનાવી લઈશું। તો આવી રીતે મેં અહીંયા બધા જ ગોટા બનાવી લીધા છે, તે જરાક પણ તેલ નથી આવ્યું અને એકદમ કોરા અને મસ્ત ગોટા બનીને તૈયાર થઈ ગયા છે, અને એકદમ પોચા રૂ જેવા અને એકદમ વ્હાઈટ કલરના। તો તમને આ મારી ગોટાની રેસીપી કેવી લાગી તે જરૂરથી કહેજો। મેથીના ગોટા તૈયાર છે, તમને હું બતાવી દઉં, જો એકદમ જાળીદાર અને પોચા। તો રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।